યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી ધાર્મિક લખાણો દૂર કરવામાં આવ્યા છે। દિવાલો ઉપર ઉર્દુ ભાષાની અંદર ઘણા લખાણો લખવામાં આવ્યા હતા કે જેને દૂર કરવાની ફરજ પડી છે અને આ સમગ્ર મામલે જે વધુ વિગતો મળી રહી છે તે અનુસાર અહીં ઘટના બાદ ઉર્દુ ભાષામાં લખાયેલા લખાણો પર કલરનો કૂચડો ફેરી દેવામાં આવ્યો છે અને કુલપતિએ હોસ્ટેલમાં ધાર્મિક પ્રવૃત્તિઓ નહીં કરવા અંગે પણ કડક સૂચના આપી છે। ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથેની મારેમારીની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે અને એક જે ગાઈડલાઈન જારી કરી છે એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ કરવી નહીં ગુજરાત યુનિવર્સિટીમાં। આ એ જગ્યા છે કે જ્યાંથી સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી। આ જ જગ્યા પર જે વિદ્યાર્થીઓ છે અફઘાનિસ્તાન અને અન્ય મુસ્લિમ વિદ્યાર્થીઓ તેઓ નમાઝ અદા કરી રહ્યા હતા અને એ જગ્યા પર અહીંયા કાળા કલરનો લખાણ લખેલું હતું। નમાઝ અદા કરે એ સમયગાળા દરમિયાન જે લખાણ લખવામાં આવતું હતું એ લખાણ અહીંયાથી હટાવી દેવામાં આવ્યું છે અને એના પર કૂચડો ફેરવી દેવામાં આવ્યો છે અથવા તો એ લખાણ ભૂંસી નાખવામાં આવ્યું છે ગુજરાત યુનિવર્સિટી દ્વારા। મહત્વનું છે કે જે પરિપત્ર નવો જારી કરવામાં આવ્યો છે અથવા તો વિદેશી વિદ્યાર્થીઓ માટે જે ગાઈડલાઈન જારી કરવામાં આવી છે એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈપણ વિદ્યાર્થી હોસ્ટેલમાં કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ કરી શકશે નહીં અને એના જ અંતર્ગત જે ધાર્મિક લખાણ અહીંયા લખવામાં આવ્યું હતું એના પર કૂચડો ફેરવી દેવામાં આવ્યો છે તો દૂર કરવામાં આવ્યું છે અને એક પ્રકારે એક્ટિવ મોડમાં ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર જોવા મળી રહ્યું છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।